ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ સાથે ઝપાઝપી કરી ઇમરજન્સી વોર્ડને બાનમાં લેવામાં આવ્યો હતો. જે બનાવમાં બી ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. જે બાદ 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અશરફ કુંભાર, આકિબ કુંભાર, ઓસમાણ કુંભાર, મુસાભાઈ કુંભાર અને ઇરફાન કુંભારની ધરપકડ કરી છે. અશરફ અને તેના ભાઈ ઓસમાણે દેવરાજ હોટલના માલિક દેવરાજ મ્યાત્રાની માલિકીની જમીનમાં થતું બાઉન્ડ્રી દિવાલનું કામ અટકાવી રૂપિયાની માંગણી કરી હતી, જેથી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં અશરફે જમીન માલિક દેવરાજ સહિતનાઓ સાથે ફરિયાદ દાખલ કરવા માટે પોતાની જાતે પોતાની ઈજા પહોંચાડી જીકેમાં દાખલ થઈ પોલીસ પર દબાણ કરવા માટેનો હંગામો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પર હુમલો કરનારા અશરફ સામે અગાઉ ચોરી, મારામારી સહિતની 5 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગેરકાયદે રીતે જમીનમાં પ્રવેશ કરી ધાક ધમકી કરવાના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવશે.